જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આજે આપણે રોજના ક્રમ કરતા અલગ સત્સંગ છે એ લઈશું. નિજે છાત કરિષ્યતિ. વિનોદભાઈ ગજ્જર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. પવનભાઈ સખિયા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. મનીષાબેન માકડિયા, સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજના મનુષ્ય છે એમનું જીવન છે એ ધમાલ્યું અને ઘોંઘાટ ભર્યું થઈ ગયું છે. આ ધમાલિયા જીવનમાંથી મનુષ્ય છે એ બહાર આવવા માટે અત્યારે ફાફા મારે છે અને શાંતિ પામવાની મથામણ કરે છે. પણ જ્યાં સુધી લૌકિક કામનાઓનો ત્યાગ કરતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જ્યાં સુધી લૌકિક કામનાઓ છે આપણી દૂર ન થાય ત્યાં સુધી આપણને શાંતિ છે પ્રાપ્ત થવાની નથી. જે આર વડાલિયા, રંજનબેન લુણાગરિયા, કૃષ્ણાબેન સુદાણી, ઉષાબેન મોદી, સર્વનું સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી, તમારું પણ સ્વાગત છે. તો એ ઈચ્છાઓની ઝાડમાં ગૂંચવાઈ ગયો છે અને સર્વ ઈચ્છાઓ છે એ દુઃખની જનની છે. ઈચ્છા જાગે એટલે શું થાય? તેની પૂર્તિ માટે મનુષ્ય કર્મ કરે. દરેક ઈચ્છાઓ આપણી હોય એને આપણે પૂર્ણ કરવા માટે મથીએ અને એના માટે આપણે કાર્યરત રહીએ. ઈચ્છા પૂરી થાય તો તેને સુખ અને શાંતિ મળે અને જો ઈચ્છા અધૂરી રહી જાય તો છે દુઃખના દરિયામાં ડૂબી જાય. આમ ઈચ્છાની પૂર્તિમાં સુખ છે ને ઈચ્છાની અપૂર્તિમાં દુઃખ છે. ઈચ્છા રહિત અવસ્થામાં જ શાંતિ છે. તો શ્રી મહાપ્રભુજીએ આપણને સુંદર માર્ગ બતાવ્યો. ઈચ્છા કરવી હોય તો પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો. હવે એને આપણે પ્રાપ્ત કરવા છે એટલે એના માટે આપણે કાર્યરત રહીએ એટલે આપણો ઉદ્ધાર થઈ જાય. તો મનુષ્ય દેહ જે મળ્યો છે એ સાર્થક થાય. તો પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો. લૌકિક ઈચ્છાઓ છે એનો ત્યાગ કરો. સવિતાબેન ગોધાણી, નેભાભાઈ કુમાર, કરમુર, હંસાબેન પટેલ, પારુલબેન પટેલ અને ગીતાબેન, કરશનભાઈ બુઆ, આપનું પણ સ્વાગત છે. તો બધું જ છે એ પ્રભુને સમર્પણ કરી અને પ્રભુની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દેવાથી આનંદ મળે છે. તો જે આપણે અત્યારે નવરત્ન ગ્રંથ રાત્રિના 16 ગ્રંથમાં લઈ રહ્યા છીએ એમાં આપણે જોઈએ છીએ આ જ પ્રકાર જોઈએ છીએ. તો પ્રભુની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે એ હવે આપણે સમજી લેવાય. તું ઈચ્છે તેમ થાતું ભગવાન, કરવી ઠાલી અરજી, પ્રભુ તારી મરજી. માનવ જાણે મેં કર્યું. માનવ શું જાણે છે કે આ બધું મેં કર્યું. કરતલ દૂજો કોઈ, કરવા વાળો તો કોક બીજો છે, પ્રભુ છે. આદર્યા બધા અધવચ્ચ રહે. આપણે કરેલા કાર્ય બધાય છે ને અધવચ્ચે જ રહી જાય. એનાથી કાંઈ ન થઈ શકે. હરિ કરે સો હોય. જો પ્રભુ કરે તો થાય. આપણાથી ન થઈ શકે, આપણા સાધનથી પણ ન થઈ શકે. પ્રભુ ઈચ્છાથી જ સર્વ કંઈ થઈ શકે. એટલે કહ્યું કે નિજે છાત કરિષ્યતિ. તો વૈષ્ણવો, આપણે જોયું હતું કે બે ભાઈઓ છે, વેણીદાસ ને ઈ. ત્યારે એક ભાઈ છે એ કમાવા માટે જાય છે. શું કામે? કે પ્રભુને છે
એ સારામાં સારી માલા છે એ અંગીકાર કરાવવી છે. તો એના માટે પોતે દ્રવ્ય કમાવા જાય છે અને પછી નાવમાં બેસીને આવે છે ત્યારે શ્રીનાથજી બાબા છે લાલ છડી લઈને ઉપસ્થિત થયા અને પ્રભુ કહે છે કે આ નાવને હું ડુબાડું, ત્યારે પણ એમે એવું જ કહેલું કે નિજે જ હાથ કરીશ હતી. આ જ શબ્દ છે એમને વાપરેલું. અને જ્યાં પ્રભુએ જરાક ચરણ દબાવ્યા છે ને નાવ જરાક ડૂબવા લાગી, ત્યાં અંદર બેઠેલા બધા હતા એનામાં કોલાહલ ઉત્પન્ન થઈ ગયો, બધા ભાગાભાગી કરવા લાગ્યા. પણ આમાં આ જે ભક્ત છે, વૈષ્ણવ છે, માધવદાસ અને વેણીદાસ, તો એમને આ માધવદાસ છે એમને કઈ જ છે ફરક ન પડ્યો, કારણ કે પ્રભુની ઈચ્છા વગર કઈ થવાનું નથી એ જાણી ગયા છે. અને જે પ્રભુ કરશે એ યોગ્ય જ કરશે એમને એવો દ્રઢ વિશ્વાસ છે. મનીષભાઈ ગદેથરિયા, સ્વાગત. મનીષાબેન ગદેથરિયા, સ્વાગત છે આપનું. તો જીવે તો એવું જ વિચારવું કે પ્રભુ તું જે કરે તે મને મંજૂર છે, તું જે કરીશ તે મારા માટે, મારા હિતને માટે જ કરીશ, તું મારા શ્રેય માટે જ બધું કરીશ. તો આવો વિશ્વાસ છે એ ભક્તોએ રાખવો જોઈએ. ભક્તો છે એના કામ પ્રભુ ભક્તોની માંગણીથી નથી કરતા કે ભક્તની ઈચ્છા છે એનાથી નથી કરતા. ભગવાન છે એ તો આપણે જોયું કે ઉગ્રસેન રાજાના છડીદાર પણ થયા, બલિરાજાના દ્વારપાળ પણ થયા, તો નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પણ કર્યું. તો આવા અનેક કાર્યો પ્રભુએ પોતાની ઈચ્છાથી કર્યા છે. તો ભક્ત પર દુઃખ આવે કે તરત જ પ્રભુ છે ત્યાં દોડી જાય છે. એવા તો કેટલાય ઉદાહરણો વૈષ્ણવો આપણે જોયા. પ્રભુ ભક્ત માટે શું નથી કરતા એ વિચાર. કોઈ ભક્તની નિંદા કરે, એના વિશે ખરાબ બોલે તો પણ છે આપણે જોયું કે પ્રભુ પોતાના દૂતોને મોકલે છે. દૂતો છે મુગદળ લઈને જાય છે અને પછી એની શું હાલત કરે છે એ પણ આપણે જોયું. તો જ્યાં જ્યાં ભક્ત પર દુઃખ આવે છે કે તરત પ્રભુ છે એ તો દોડી જ જાય છે. તો પછી બધું સર્વકાય છે એ પ્રભુ પર છોડી દેવાની વાત છે. પ્રભુ જે કરશે એ યોગ્ય કરશે. સુમિતાબેન પટોલિયા, સ્વાગત છે તમારું. નૈનાબેન પટેલ, તમારું પણ સ્વાગત. મહેશભાઈ પટેલ, તમારું પણ સ્વાગત. હેમાબેન ગુજરાતી, સ્વાગત કરું છું. ભારગીબેન ડોંગા, આપનું પણ સ્વાગત છે. તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે અહિતમ નિજ ભક્તા નામ ન કદાપી કહિર્ચિત. તો ભગવાન પોતાના ભક્તનું અહિત કદીએ અને ક્યાંય કરતા નથી. તો પ્રભુ છે એ ભક્તનું હિત જ કરે છે. તેથી ભક્તને બીજા કોઈના પર છે આધાર ન રાખતા એક શ્રી હરિનો જ અહોરાત્ર ભરોસો રાખવો ને હરિનામનું રટણ છે એ કર્યા કરવું. ફરી પાછી વાત આવી કે પ્રભુના નામનું રટણ છે હર હંમેશ કર્યા કરો. અને ભક્ત કવિ દયારામભાઈ પણ એવું જ કહે છે કે ઈચ્છે રૂડું પ્રભુ જગતનું તે કેમ કુડું કરે નિજ દાસ. પ્રભુ તો આખા જગત છે એનું રૂડું કરવા વાળા છે, સારું કરવા વાળા છે. તો પછી આ એના ભક્ત હોય એનું શું કામે બુરું કરે, ખરાબ શું કામે કરે. જે કરશે હરિ તે ભલું તારું, જે કંઈ પણ પ્રભુ કરશે એ તારા માટે યોગ્ય હશે. ભક્તને કહે છે તું ધર દ્રઢ વિશ્વાસ. આવો તું દ્રઢ વિશ્વાસ છે ધારણ કર. વિશ્વાસ રાખ્ય કલ્પના મુખ્ય, સેવા સ્મરણામ નવ ચૂક્ય. તો સેવા અને સ્મરણ છે ક્યારેય પણ ન ચૂકવા જોઈએ. નહીં મળે ફરી અવસર આવો ફરી પાછો અવસર પ્રાપ્ત નહીં થાય. માટે બધા મંડી પડો, સેવા સ્મરણમાં લાગી જાઓ. હરિ ભજી લ્યો, મનુષ્ય દેહ લાવો. આ મનુષ્ય દેહ મળ્યો છે, આવો લાભો પ્રાપ્ત થયો છે, તો પછી હરિ ભજી લ્યો. તો પ્રભુ સમગ્ર વિશ્વનું સદા હિત જ કરે છે. પ્રભુને નહીં માનનારા
સામે વેર બાંધનારા, પ્રભુ છે એમનું અહિત કરવા ઈચ્છનારા, પ્રભુ સામે દ્વેષ કરનારા, દ્રોહ કરનારા, નિંદા કરનારા આદિ છે એ બધા એમનું પણ પ્રભુ છે એ હિત કરે છે. લ્યો, જેમણે પ્રભુ સામે દ્વેષ કર્યો છે, જેમને પ્રભુનો દ્રોહ કર્યો છે અને જેમણે પ્રભુની નિંદા કરી છે, એમનો પણ પ્રભુએ છે એ ઉદ્ધાર જ કર્યો છે, એનું પણ પ્રભુએ શું કર્યું છે? હિત જ કરેલું છે. એવા દાખલા કયા ઉદાહરણ છે? તો કે હા ભાઈ, કંસ લઈ લ્યો, શિશુપાલ આદિને લઈ લ્યો, તો એને બધાને પ્રભુએ છે મોક્ષ જ આપ્યો છે. તો કૃપાળુ પ્રભુ પોતાના ભક્તનું તો કદાપી અહિત કરે જ નહીં. પ્રભુનો દ્રોહ કરનારા છે એનો પણ પ્રભુએ જો મોક્ષ કર્યો હોય તો એના ભક્તનું ક્યારેય અહિત કરવા દે, થવા દે, અથવા તો કરે ન કરે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા, હસમુખભાઈ ગોંડલિયા, શામજીભાઈ, પુષ્પાબેન, સગીતાબેન ક્યાડા, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો પ્રભુ છે ક્યારે પોતાના ભક્તનું અહિત કરે જ નહીં. પ્રભુ જે કરે છે તે સારું જ કરે છે, તો આપણા ભલા માટે જ કરે છે તેવો દ્રઢ વિશ્વાસ છે એ આપણે રાખવો ને પ્રભુ સેવા સ્મરણમાં સમય પસાર કરવો. મનુષ્ય દેહ જ પ્રભુના સેવા સ્મરણ કરવાનો ઉત્તમ અવસર છે. આવો અવસર ફરી નહીં મળે, એટલે કે આવો મનુષ્ય દેહ ફરી પાછો તમને પ્રાપ્ત થાય કે ન થાય, અત્યારે મળી ગયો છે તો એનો લાભ ઉઠાવો. અત્યારે મનુષ્ય દેહ મળ્યું છે તો એમાં જ સુંદર રીતે તમે પ્રભુની સેવા અને સ્મરણ કરી શકો, બીજા કોઈ પણ દેહથી ન થઈ શકે. તો આ દેહ મળ્યો છે, ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે, તો પ્રભુના સેવા સ્મરણ અવશ્ય કરો. અને દયારામભાઈ પાછું કહી રહ્યા છે કે અકથ કષ્ટ આપો આયો, કબુ ચાલ્યો પ્રયત્ન કોઈ, તબ સબ તજી હરી રટત સુખ હોય ફિર હોય, બિગસે જાન અજાનવા તહુ સુધારી હરિ નામ, શરણાગત કો અહિત કબુ ક્યો હું કરે ન શ્યામ. શરણાગત જીવો છે એમનું પ્રભુ ક્યારેય પણ અહિત ન કરે. તો જો કદી બહુ જ ભારે સંકટનું અગાધ દુઃખ આવી જાય, દુઃખ આવી પડ્યું હોય અને તેને દૂર કરવા માટે કોઈ પણ પ્રયત્નનું બળ છે એ ચાલી ન શકે એવું હોય, ત્યારે તે અસહ્ય દુઃખમાંથી મુક્તિ થવાને સારમ એમાંથી મુક્ત થવા માટે બીજા બધા ઉપાયો છોડી દેવાના અને શું કરવાનું? શ્રી હરિનું સ્મરણ કરવાનું. અતિશય દુઃખ આવી પડ્યું છે, એમાંથી છૂટવા માટે કોઈ પ્રયત્નો આપણા કામ કરી રહ્યા નથી, તો માત્ર એ બધું છોડી અને ભગવાનનું રટણ કરો, સ્મરણ કરો પ્રભુનું, તો જ સર્વ દુઃખોથી મુક્ત થવાશે અને શાંતિને આનંદ મળશે. મળશે ને મળશે જ, પાછું એવી વાત કરી. તો શરણાગત જીવનું કદી પણ અહિત કરતા જ નથી પ્રભુ. મંગલાબેન સ્વાગત છે, પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી, પ્રવીણભાઈ ત્રાડા, દેવજીભાઈ, હેમાબેન, જય હો. સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. તો શ્રી મહાપ્રભુજીએ 9 વિવેક બતાવ્યા. જય હો કૃષ્ણાબેન. 9 વિવેક છે મહાપ્રભુજીએ બતાવ્યા. તેમાં બીજો વિવેક છે એ બતાવ્યો કે નિજે છાત કરીષ્યતિ. આ બીજો વિવેક છે, એ આપણા દરેકમાં હોવો જોઈએ કે આ પ્રકારનો વિવેક દરેકમાં હોવો જોઈએ કે પ્રભુ જે કંઈ કરે છે યોગ્ય કરે છે, પ્રભુની ઈચ્છાથી બધું થાય છે અને પ્રભુ જે કંઈ કરી રહ્યા છે આપણા હિત અર્થે કરી રહ્યા છે. તો આપણા સાધનથી કંઈ થઈ રહ્યું નથી, તો નિજ ઈચ્છાથી કરશે. પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે જ કરશે. હા, પરમ ઉદાર ચતુર ચિંતામણી
જય હો પ્રવીણભાઈ. તો શ્રી ગુસાઈજીના સેવક હતા, સ્ત્રી પુરુષ. પલ્લવીબેન યાજ્ઞિક, સ્વાગત છે આપનું. તમારું નામ આગળ જતું રહ્યું. તો આ પુરુષ છે એ હીરાની ધરતી છે એ સારી રીતે પારખી શકતો હતો. એ આપણે વાર્તા પ્રસંગમાં જોયું. તો એક વેપારીએ છે એને હીરાની ધરતી પારખવા રાખ્યો અને તેણે હીરા જ્યાં જ્યાં હતા તે વેપારીને બધું બતાવ્યું, જમીન બતાવી. ખૂબ જ ધન વેપારીને મળ્યું, પણ પુરુષે 1 વર્ષ વેપારી સાથે કામ કર્યું. હવે એને ઘરે જવાની ઈચ્છા થઈ. પ્રભુ યાદ આવ્યા એને. તો વેપારીએ કહ્યું કે મેં 1 વર્ષ કામ કર્યું, તેના પૈસા મને આપો. વેપારીએ કહ્યું કે તમને ખાવા પૂરતું તો મેં આપ્યું છે, હવે પૈસા ન મળે. એટલે વેપારીએ એને દગો દીધો છે. તો પુરુષ વૈષ્ણવે કહ્યું છે કે માલ તો ઘણો મળ્યો છે, તો થોડુંક તો આપો. વેપારીએ ઘસીને ના પાડી દીધી. અને તરત જ એ પુરુષે વિચાર્યું કે જેવી ભગવાનની ઈચ્છા. તો એને સહેજ પણ છે એ મનમાં દુઃખ લાગ્યું નથી. અને તેણે વિચાર્યું કે ભગવત ઈચ્છા જ છે, આવી હશે. ઠાકોરજીની કે હું સેવા છોડીને અહીંયા આવ્યો, તેથી મને કઈ ન મળ્યું, તો પ્રભુ જે કઈ કરે એ સારા માટે જ કરે છે. પછી વૈષ્ણવ એને બીજો એવો વેપારી જડી જાય છે કે હું અડધો ભાગ આપીશ, તું મને એ જમીન બતાવીશ તો. અને ખરેખર એને જે જમીન બતાવી ત્યાંથી જે કઈ માલ મળ્યો છે એનો અડધો ભાગ એમને આપ્યો છે. પછી એ પોતાના પ્રભુ પાસે પધાર્યો છે અને આવી અને સુખેથી પ્રભુ છે એમની એ સેવા કરવા લાગ્યો છે. તો પ્રભુ જે કઈ કરે છે એ યોગ્ય કરે. તો ભક્ત કવિ દયારામભાઈ એટલે જ કહ્યું છે વૈષ્ણવ કે હરી ઈચ્છા તે હોત સબ એસો દૃઢ વિશ્વાસ, સો તો હરી દે જબ મિલે નહીં કાહું કે પાસ. તો વૈષ્ણવ આવો સુંદર જે બીજો વિવેક છે એ આપણે ખરેખર ધ્યાનમાં રાખવા જેવો છે. તો એ આપણે છે હૃદયારૂઢ કરી લેવાય. આ બીજો વિવેક કે જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય થઈ રહ્યું છે. તો વૈષ્ણવ સુરદાસજી થઈ ગયા છે, એને ફરી વખત આપણે યાદ કરીએ. શૈલેષભાઈ દુધાત્રા, મંગલાબેન જય હો, કોરાટ મગનભાઈ આપનું પણ સ્વાગત છે. તો પુષ્ટિ સંપ્રદાય છે એમના મહાકવિ સુરદાસજી વ્રજ ભાષાના સાચા જન્મદાતા કહી શકાય અને ઉદ્ધારક પણ હતા. અને હિન્દી ભાષાના વાલ્મીકી અને વ્યાસ. જય હો રંજનબેન, જય વડાલિયા જય હો. તો હિન્દી સાહિત્યમાં સર્વપ્રથમ આજની આધુનિક વિવેચનની ભાષામાં કહીએ તો દ્રશ્ય શ્રાવ્ય કવિતા દ્વારા શ્રેષ્ઠ કાવ્ય છે. તો શ્રેષ્ઠ કાવ્યત્વના પ્રદાનનું શ્રેય છે એ સુરદાસજીને જાય છે. સુરદાસજીઓ છે ને એ તો 3 થઈ ગયા છે. સુરદાસો 3 થઈ ગયા છે. હા, એ પુષ્ટિ માર્ગનું જહાજ કહેવાય. આપણે સુરદાસજી છે. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે આપનું. મનીષાબેન અઘેરા આપનું પણ સ્વાગત છે. તો એક બિલ્વ મંગલ કામાંત વારાંગનાના ચિંતામણીને ત્યાં સ્વર્પ થઈને બેસી ગયા એ હતા એ સુરદાસ. બીજા મદન મોહન સુરદાસ કે જેમના ઘરે મદન મોહનનું સ્વરૂપ બિરાજતું હતું. અને ત્રીજા આપણા શ્રીમદ વલ્લભાચાર્યજી દીક્ષિત સુરદાસજી. તો 3 સુરદાસજી થયા. તો જન્મ દિલ્હી પાસે સિંહી ગામના સારસ્વત બ્રાહ્મણને ત્યાં ચોથા બાળક તરીકે સંવત 1535માં જન્મથી તેઓ અંધ અને અંધ હોવાના કારણે મા બાપથી તિરસ્કારાયેલા હતા. અને આ અંધ સુરદાસ ગામના શ્રેષ્ઠીને ત્યાં આવેલી ખોવાયેલી સોના મોહરો શોધી આપે તો ગૃહ ત્યાગ કરવાની મા બાપ છે એ આજ્ઞા આપે છે. એવી વિચિત્ર શરત સાથે સુરદાસજી સોના મોહરો શોધી આપે છે અને 7-8 વર્ષના સુરદાસે ગૃહ ત્યાગ કર્યો છે.
બચપણથી જ એટલે કે નાનપણથી જ કૃષ્ણ ભક્તિના તેઓ ઉપાસક. કીર્તન, સત્સંગ અને ભક્તિમાં રચ્યા પચ્યા એવા સુરદાસ સંત કવિ ની પ્રખ્યાતિથી દૂર ભાગતા હવે ગૌઘાટ પર આવી ગયા અને ગૌઘાટ પર આવી અને તેઓ વચ્યા. જ્યાં શ્રી વલ્લભ એના વિનય પદો સાંભળી અને શું કહે છે કે અરે સુરદાસ, તમે પતિતોના શિરોમણી, અપરાધી, લાચાર જીવ છો, એવા પદો શા માટે ગાવ છો? શ્રી કૃષ્ણના શરણે જનારો કોઈ ક્યારેય લાચાર નથી. તો પ્રભુના જે ભક્ત છે ક્યારેય લાચાર નથી, કારણ કે એની સાથે પ્રભુ રહેલા છે. પ્રભુ સર્વ કંઈ કરવા વાળા છે, પ્રભુ સર્વ સામર્થ છે અને પ્રભુ છે એમના ભક્તોનું સર્વહિત કરનારા છે. એ આપણે જોયું. એટલે તો ઉન્નત મસ્તકે પવિત્ર ભાવ સાથે આપણો લાલો ખુશ થાય એવા આનંદના પદો એ કે ગાઓ. પ્રભુ ખુશ થવા જોઈએ. અને પછી સુરદાસજી ના બાળ લીલાના પદોની એવી સરવાણી વહી, એક પછી એક એવા પદો એમને બાળ લીલાના ગાયા કે વિશ્વ સાહિત્યના સર્વોચ્ચ કોટીના એ કવિ બની ગયા. હા, હો પતિ તન કો ટીકો, એમ પેલું ગાયું હતું. એટલે પ્રભુએ કહ્યું કે બાળ લીલાના પદ સુંદર, પ્રભુ આપણા આનંદિત થવા જોઈએ. જય હો ગોપાલભાઈ. તો બિન ગોપાલ ઓર કછું નહીં જાનો, એની પરિસ્થિતિ આ ગિરિરાજધરણની બાલ લીલાના પદો ગાતા થઈ ગઈ. એની બાલ ગોપાલ સિવાય હવે હું કોઈ બીજાને જાણું નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ એમની. તો સુરદાસજી એ કહેવાય છે કે લાખ પદો રચ્યા હતા અને ઉંમર થતા મનમાં એક વસવસો તાપ એમને રહી ગયેલો કે તે મૃત્યુ પામે એ પહેલા એમને લાખ પદો છે એ રચવા, 1.25 લાખ રચવા છે. લાખ રચાઈ ગયા છે, 1.25 લાખ પદો રચવા છે. તો સુરદાસની આ અરજ છે એ જાણી, આરજુ જાણી, પ્રભુએ ઈચ્છા જાણી, એટલે ગોવર્ધન ધરણે એક રાતમાં પૂરા 25,000 પદ છે એ લખી અને સુરદાસજીની વાંચના છે એ પૂરી કરી. તો પ્રભુ ઈચ્છા પૂરી કરવા વાળા છે કે નહીં? સામે ચાલીને પ્રભુ આવ્યા કે નહીં એમને મદદે? ઈચ્છા પૂરી કરીને આપણે આગળ જોયું કે પ્રભુ અવશ્ય છે. જે ભક્ત જ્યાં પણ ક્યાંય દુખી થાય છે, ભગવાન છે એ પોતાના ભક્તની ઈચ્છા કરવા માટે દોડી જાય છે, ઈચ્છા પૂર્ણ કરવા. તો અહીંયા સુરદાસજીની છે એ પણ વાંચના પ્રભુએ પૂરી કરી. તો શ્રી વલ્લભે એમને સુરસાગર કહ્યા. સુરસાગર શ્રી કૃષ્ણની બાળ લીલા ઉપરાંત અન્ય લીલાઓનો સંગ્રહ છે. રસિકભાઈ ગડિયા સ્વાગત છે. કિરીટભાઈ ગોર સ્વાગત છે. કાંતિભાઈ ગોર આપનું પણ સ્વાગત છે. હિનાબેન ગેવરિયા આપનું પણ સ્વાગત છે. સુરશ્યામ છાપ, હા, જે 25,000 રેખા છે એમાં સુરશ્યામ પણ આવે છે અને એક બીજી પણ છાપ આવે છે કે જે સ્વામીની રચિત કહી શકાય છે. તો શ્રી વલ્લભે સુરદાસ સાથેના પ્રથમ મિલન સમયે લાચારીના, પછી કુટિલતાના અને પાપીઓના નાયકના એવા જે બીજા ભાવોના પદો રચવાનું રચાતા એ છોડી દઈ અને શ્રી કૃષ્ણના લાડલા ભક્તો છે એનો ભાવ રાખી અને શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓના પદો છે એ રચવાની આજ્ઞા કરી. આમ શ્રી વલ્લભે સુરદાસજીની સૌંદર્ય દ્રષ્ટિની માનનીય એવા માનવીય ભાવોની કલાત્મક અભિવ્યક્તિની આંખો છે એ ખોલી નાખી. કહેવાનો અર્થ એમ છે કે ચર્મચક્ષુ તો એના બંધ છે, પણ આંતરચક્ષુ છે એ પ્રભુએ એમના ખોલી નાખ્યા. વિરેન્દ્રભાઈ કાલરિયા આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ જય હો. તો આંતરચક્ષુ છે એ ખોલ્યા પ્રભુએ. પરિણામે સુરદાસ છે વિશ્વ કવિ છે એમની ટોચમાં અને એના સુંદર પદો દ્વારા સ્થિર થઈ ગયા અને શ્રીમદ ભાગવતની સમાધિ ભાષાનું પ્રતિબિંબ સુરદાસજીએ કૃષ્ણલીલાના પદોમાં બરાબર ઝીલું છે.
એના કૂટપદોમાં વપરાયેલી સંજ્ઞાઓને લક્ષ્યમાં લઈને જોઈએ તો પ્રતીકો, કલ્પનાઓ, રૂપકો, દ્રશ્ય શ્રાવ્યની જે અનુભૂતિ છે એનો સુલભ દર્શન આપણને બધાને થાય એવા સુરદાસજીએ પદો રચ્યા. ભજનમ દધી સુતાપતિ ચરણ, દેવ ગુરુ કો અવની સુથી સદા ચાહે કરણ. એટલે કે હે મન, દધી એટલે સમુદ્ર, તેની સુતાપુત્રી એટલે લક્ષ્મી અને તેના પતિ એટલે ઠાકોરજી, તેમના ચરણોને તું સેવ. એમના ચરણોનું તું સેવન કર, એના ચરણોનો તું દ્રઢ આશ્રય કર. તો બાળલીલાના પદો સરળ ભાષામાં હોવા છતાં એમાં કરેલી શબ્દોની ગૂંથણી એટલી સુંદર છે કે પદોની લીલાના ભાગીદાર આપણને પણ બનાવી દે એવા સુંદર રચ્યા. કે કાન ચલત પગ દે દે ધરની, વાહ ભાઈ વાહ. રૂનક ઝુનક નુપુર પગ બાજત, આહા. તો આપણને એમ થાય કે આ કાનુડો હાયલો આવે છે. તો ધુની હતી હી મનહરની. તો બાળલીલાના આ પદમાં રૂનક ઝુનક નુપુર કનૈયાના ચરણોમાં વાગે છે. એના પડઘા અને દ્રશ્ય છે એ હૈયામાં તેમજ ચર્મચક્ષુ છે એના સમક્ષ આપણને ઠાડા થઈ જાય છે. તો જશોદા હરિપાલને ઝુલાવે, એનું પદ સાંભળતા જ આંખો સામે આપણને લાલા છે એ લાડલા પુત્રને પારણામાં ઝુલાવતા જશોદા મૈયા અને પાલને ઝૂલતા હરી છે એ આપણા આંખો સમક્ષ છે ઠાડા થઈ જાય. આવું સુંદર દ્રશ્ય છે આપણને દેખાવા લાગે કે માતા યશોદા છે એ પ્રભુને અત્યારે ઝુલાવી રહ્યા છે પલને. તો સુરદાસજીના જે પદો છે એની આ જ ખૂબી છે. શબ્દના માધ્યમ દ્વારા તેઓ ઈશ્વર છે, ભગવાન છે એનો સાક્ષાત્કાર આપણને કરાવી દે છે. આપણા હૃદયને છે જણજણાવી દે, જણજણિત કરી દે તેવી શક્તિ સુરદાસજીના પદોમાં છે. અને સુરદાસજીના પદોમાં ભક્તિભાવનો સાગર છે એ સદાય માટે છલકાતો રહ્યો છે. સુરસાગરને ઘણા શ્રીમદ ભાગવતનો વ્રજ ભાષામાં પદ્માનુવાદ કહે છે. પરંતુ સુરદાસજીની કાવ્ય પ્રતિભાને નજરમાં રાખતા સુરસાગર ભાગવતનો અનુવાદ તો શું, ભાવાનુવાદ પણ નથી. સુરસાગર એ કૃષ્ણની લલિત લીલાનું કાવ્ય છે. શ્રી કૃષ્ણના લીલાત્મક સ્વરૂપોનું સુંદર કાવ્યસભર દર્શન સુરદાસે કરાવ્યું છે અને તે અનન્ય છે, એવું બીજે ક્યાંય ન જોવા મળે. અને 5-7 વર્ષના નંદલાલાના તોફાનો, રીસામણા, મનામણા, રુદન, હાસ્ય, ગુસ્સો બધું જ માનવ સહજ રીતે આપણને પોતિકા લાગે અને એવી અનુભૂતિ આપણને થાય એ રીતનું આલેખન છે એ સુરદાસજીના પદોમાં થયું છે. શૃંગારિકા કાવ્ય રચનાઓમાં સંયોગ અને વિયોગ બંને પ્રકારને ખૂબ જ સફળતાપૂર્વક અને ઉચ્ચતમ ભાવાત્મક ભૂમિકા પર સુરદાસજીએ છે પ્રગટ કર્યા છે. શૃંગારિક વર્ણોમાં પણ અલૌકિક ભાવનું છે એ સાહજિક પ્રાગટ્ય આપણને સુરદાસજીના પદોમાં જોવા મળે છે. અને અશ્લીલતા એનો ક્યાંય પણ આપણને અણસારોય ન આવે, ક્યાંય જોવા ન મળે આવું એવા શૃંગાર છે એના કાવ્યો સુરદાસજીએ લખ્યા છે. તો વિરહના પદોમાં પણ ગોપીના, યશોદાના, રાધાના વિરહ છે એનું વર્ણન અને અંતરના વિરહી ભાવોનો અભિવ્યક્તિ સુરદાસે છે દિલ ખોલીને પથ્થર દિલોને પણ પીગળાવી દે ને એ રીતે કરી છે. એવી રીતે ગાયા છે એ પદો, વિરહના પદો, કે પથ્થર પણ ઓગળી જાય. તો જેના હૃદય આવા પથ્થર જેવા છે એ પણ પીગળી જાય એવી તાકાત છે સુરદાસજી છે એમના વિરહના પદોમાં છે. ગિરીશભાઈ અંટાલા, વલ્લભભાઈ કથિરિયા, સ્વાગત છે આપનું. તો એક કવિ કે જેનો આશરો શ્રીનાથજી બાવા છે, શ્રીજી બાવા છે અને શ્રીજી બાવાના ભક્તોની ખુમારી કેવી છે એ સુરદાસજીના જીવનમાં 2 પ્રસંગોમાં આપણને જોવા મળે. એક વખત સુરદાસજી અંધારામાં ભૂલા પડ્યા
અને ઠાકોરજીનું નામ લેતા અથડાતા અટવાતા માર્ગ શોધતા એક કુવા પાસે આવી પહોંચ્યા અને કુવામાં પડવાની તૈયારીમાં જતા ત્યાં જ અંધારામાં એની લાકડીનો આગળનો ભાગ છે એ લઈ અને યથાસ્થાને પહોંચવા માટે છે કોઈ દોરી જતું હતું અને એની કુટીર આવતા પહેલા લાકડીનો ઠક ઠક અવાજ છે એ બંધ થઈ ગયો અને ત્યારે સુરદાસજી ગાઈ ઉઠ્યા, બાહા છુડા કે જાત હો નિર્બલ જાની કે મોહી, હૃદય તે જબ જાઓગે, હૃદય તે એટલે કે હૃદયમાંથી જાશો તો, હૃદય તે જાઓગે તો મરદ કહું તોય, તો હું તમને મરદ કહીશ, મરદ કહુંગો તોય. તો ઓળખી ગયેલા અજાણ્યા જણ શ્રી કૃષ્ણને સુરદાસે છે એ પડકાર્યા છે. એને સમજી ગયા છે સુરદાસજી કે આ પ્રભુ સિવાય બીજા કોઈનું કાર્ય નથી, આ પ્રભુ જ હોવા જોઈએ કે જે મને કુવામાં પડવાની તૈયારી હતો ત્યાંથી લાકડીના ઠક ઠક અવાજ કરતા મને મારી ઝૂંપડી સુધી મૂકી ગયા. એ પ્રભુ છે, એના સિવાય કોઈ ન કરી શકે એ જાણી ગયા. તો એ જ રીતે સુરદાસ અને અકબરનું મિલન થયું ત્યારે કૃષ્ણ લીલાના પદો છે એ સાંભળતા અકબર છે એ ઝૂમી ઉઠ્યો હતો. તો આમાં એવું કહ્યું ભગવાનને કે અહીંયા મને ઝૂંપડીએ છોડી અને તમે જાઓ છો, અત્યારે વયા જાઓ છો મને મૂકીને, પણ મારા હૃદયમાંથી એક વખત નીકળીને બતાવો ને તો તમને હાચા મરદ કહું. ભગવાનને એમ કીધું. આવો બીજો પ્રસંગ છે, સુરદાસજીની કસોટી કરવાનું છે. અહીંયા મન થયું અને પોતાના યશનું પદ ગાવાનું કહેતા સમસમી ઉઠેલા સુરદાસે છે અકબરને છે સંભળાવી દીધું. અકબરે કહ્યું કે અમને આનંદ આવે એવું કંઈક ગાઓ. તો કે નાઈન રહ્યો મન મેં ઠોર, નંદ નંદન તજત કૈસે આનીએ ઉર ઓર. તો સુરદાસના પદો અને ભક્તિ કાશીમાં બેઠેલા કબીરજીના કાને પડ્યા, કબીરજીના કાને. ન્યાયના અવાજ છે, ન્યાયના શબ્દો છે એ પહોંચ્યા સુરદાસજીના કબીરજી સુધી. અને કબીરજી છે સમાન ધર્મી પ્રેમીને શોધતા વ્રજમાં આવી ચડ્યા. તો આ સુરદાસજીને મળવા કબીર પણ પધાર્યા અને ગૌઘાટ પર સુરદાસજીને જોઈ અને કબીરજીના મુખમાંથી એક દોહો શરીર પડ્યો છે. કબીરજીએ તો ઘણા બધા દોહા લખ્યા છે. તો પ્રેમી ઢૂંઢત મેં ફીરું, પ્રેમી ઢૂંઢત મેં ફીરું, હું તો એવા પ્રેમીને શોધતો ફરું છું. પ્રેમી મિલે ન કોઈ, એવો કોઈ પ્રેમી મળ્યો નથી અત્યાર સુધીમાં. પ્રેમિકો પ્રેમી મિલે તબ ભક્તિ દ્રઢ હોય. તો ગૌઘાટ ઉપર બે મહાન સંતોનું મિલન થાય છે અને સત્સંગ દ્વારા છે એ પ્રભુની જન્મસ્થળીના વ્રજના ગુણગાન ગવાય છે. તો આવા ભગવદીઓ હોય એનો સંગ કરો તો પ્રભુની પ્રાપ્તિ થાય, તો પ્રેમીની પ્રાપ્તિ થાય. એટલે કીધું કે પ્રેમિકો પ્રેમી મિલે, ભક્ત સાથે ભક્ત મળે ત્યારે છે ભક્તિ દ્રઢ થાય. તો અહીંયા સત્સંગ થાય છે, એમાં ગુણગાન છે પ્રભુના ગવાય છે, પ્રભુની વ્રજસ્થલીના ગવાય છે. અને કબીરજીને વ્રજભૂમિમાં પ્રેમ સ્વરૂપ ઈશ્વરનું ઘર છે એ દેખાય છે. યહ તો ઘર હે પ્રેમ કા, ખાલા કા ઘર નહીં. આ તો પ્રેમીનું ઘર છે, પ્રેમનું ઘર છે. બોલી ઉઠે છે આવી રીતે. અને બંને હરિના જન માટે હરિનામ બળો ધન બની રહ્યો છે. હરિના જન માટે સર્વથી વિશેષ મોટું શું હોઈ શકે? હરિનામ. શ્રી વલ્લભ સુરદાસજીને શરણે લે છે. ભગવદ લીલાના ભાવો પ્રગટ કરતા દસમ સ્કંદની અનુક્રમણિકાનું દાન કરે છે અને સુરદાસજીની કાવ્ય પ્રતિભા ઝળહળી ઉઠે છે. શ્રીમદ ભાગવતની પ્રથમથી અને દ્વાદશ સ્કંદ સુધીની બધી જ લીલા છે એ સુરદાસના પદો દ્વારા પ્રગટ થાય છે. અને ગૌઘાટથી મુકામ ઉઠાવતા શ્રી વલ્લભ સુરદાસજીને ગોકુલ પોતાની સાથે લઈ જાય છે. શ્રી કૃષ્ણની બાળલીલાની ભૂમિ એમાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરતા સુરદાસજીના જ્ઞાન ચક્ષુ સામે એક પછી એક બાળલીલાના પદો છે એ પણ સરવા લાગે છે, કારણ કે બાળલીલાના એને દર્શન થાય છે. અને પલ્લામાં ઝૂલતા નવનીત પ્રિયાજીના દર્શન કરતા સુરદાસ જે છે ને એ તો ગાઈ ઉઠ્યા છે
કે જશોદા હરી પાલને ઝુલાવે, જશોદા છે એ પ્રભુને પાલને ઝુલાવી રહ્યા છે. તો વળી બાલકૃષ્ણને જમુના નદીના વહેતા નીરમાં પીપળાના પાનમાં બિરાજી અને પગનો અંગૂઠો પકડી મુખારવિંદમાં ચૂસતા નિહાળ્યા અને કહ્યું કે ચરણ ગહે અંગૂઠા મુખ ખેલત. તો વળી નંદાલયમાં ગાય દોતા જશોદા મૈયાને પાછળથી પકડી અને ગુસ્સામાં, મૈયા મોહી દાવ બહોત ખીજાયો, મને તો આ દાવ ભૈયા બહુ ખીજાણા. એની ફરિયાદ કરતા સુરદાસજીને છે એ દર્શન થાય છે. તો શ્રી વલ્લભ સાથે વહેલી સવારમાં ગિરિરાજ પર બિરાજતા શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા સુરદાસજી ગયા અને શ્રી વલ્લભ પ્રભુ જગાડવાનું એકાદ પદ ગાઈ અને લાલાને જગાડવાની ઈચ્છા પ્રદર્શિત કરી. શ્રી વલ્લભની આજ્ઞા થતા જ સુરદાસના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા અને બંધ આંખો સામે શ્રી વલ્લભ છે એ આવી ગયા. ચહેરા પરનો ભક્તિભાવ, માથા પરનું ઓઢેલું વસ્ત્ર, સમગ્ર અંગમાં માતા જશોદાના વાત્સલ્યના ભાવના દર્શન થતા જ નંદાલયમાં પોઢેલા લાલન, ઊંઘમાં વિખરાયેલા વાળની લટ અને લાલાને વાત્સલ્ય ભરે આંખે રખતા એવા માતા જશોદા સુરદાસજીને દેખાયા અને સુરદાસજીના મુખમાંથી પદ સરી પડ્યું, માતા યશોદા કબકી ઠાડી, ભોજન દૂધ લેહુ ધ્રત સાન, ઉઠો લાલ કલેવું કીજે, સુંદર વદન દિખાવો આન. અને પદ સાંભળતા જ શ્રી વલ્લભનું ભાવ વિભોર જશોદા હૈયું હલબલી ઉઠ્યું. આવી ભાવ સૃષ્ટિનું નિર્માણ સુરદાસજીના પદોમાંથી સર્જાતું હતું. તો સુરદાસજી જતીપુરાના ભર બજારમાંથી ગોવર્ધનનાથજીના સ્મરણ કરતા રોજ સવારે મંગળાના દર્શન કરવા જતા ત્યારે એક મકાનની પરસાળમાં જતીપુરા ગામના 14 શિયા ચોપાટ માંડીને બેઠા હોય અને ચોપાટ પાથરતા અંદર વાતો કરતા ચોપાટ રશિયાઓના શબ્દો છે એ સુરદાસજીના કાને પડ્યા. अबे द्वारिका श्री गोवर्धन धरनी लीला अपरंपार है, जिंदगी की चौपाट का खेल मंदिर में बैठ के अपने भक्त के पास खेलता है. एक खिलाड़ी છે એ બોલતો તો બીજો છે એ જિંદગીની ફિલોસોફી છે એ વર્ણવતો. अरे बबुआ, ये चौपाट एक ऐसा खेल है जिसमें खेलन वाले की असलियत मालूम पड़ जाती है. આજે સુરદાસજીના 15 થી 20,000 પદો મળે છે અને જેમાંના મોટા ભાગના સુરસાગરમાં ગ્રંથસ્થ છે. તો આ ઉપરાંત સાહિત્ય લહરી, સુરસાવલી અને સુરસાઠી, સુરપચીસી, સેવાફલ સ્વતંત્ર ગ્રંથો પણ બહાર પડ્યા છે અને સુરદાસજીના ભાગવત ભાષા, દસમ સ્કંદ ભાષા, માન લીલા, દાન લીલા, ગોવર્ધન લીલા ઇત્યાદિ કુલ મળીને 25 ની સંખ્યામાં ગ્રંથો છે. શ્રી ગુસાઈજીએ અંતિમ શ્વાસ લેતા સમયે સુરદાસને પૂછ્યું કે સુરદાસજી, તમારું ચિત્ત ક્યાં છે? શું શ્રી ગુસાઈજીએ અંતિમ શ્વાસ લેતા એવા સુરદાસજીને પૂછ્યું કે સુરદાસજી, તમારું ચિત્ત ક્યાં છે? ત્યારે સુરદાસે જવાબ દીધો કે મહારાજ, હું તો આપની વાટ જોતો હતો, આપના સ્વરૂપનું ચિંતન કરતો હતો, આપે કૃપા કરી દર્શન આપ્યા અને એમણે પદ ગાયું, દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ, અતિ ગંભીર ઉદાર ઉદધી પ્રભુ જ્ઞાની શિરોમણી રાય. અને આ પદની અંતિમ પંક્તિ શું છે કે સુરદાસ ऐसे प्रभु को क्यों दीजे पीठ अभागे. અંત ઘડીઓમાં પણ સુરદાસજીની ચિત્તવૃત્તિ ફક્ત પ્રભુમાં જ રહેલી હોવાનું જાણી અને શ્રી ગુસાઈજી રાજી થયા છે અને એકત્રિત વૈષ્ણવોને પ્રસન્ન ચિત્તે કહ્યું કે સુરદાસજીની અંતિમ ઘડીઓ અત્યારે ગણાઈ રહી છે. પુષ્ટિ સંપ્રદાયનું જહાજ કિનારો છોડી અને અનંતધામ તરફ જવાની તૈયારીમાં છે, ત્યારે જેને જે લેવું હોય તે લઈ લ્યો. જય હો વિનોદભાઈ. રાજશ્રીબેન શાહ, તમારું પણ સ્વાગત છે. ત્યારે ચત્રભુજ દાસ થી ન રહેવાનું. કુસુમબેન વડાલિયા, જય હો, સ્વાગત છે.
સુરદાસજી, તમે શ્રી ઠાકોરજીના લાખો પદ ગાયા, પરંતુ ગુરુદેવ શ્રી વલ્લભ છે એનો મહાપ્રભુજીનો યશ તો તમે ક્યાંય વર્ણવ્યો નથી. આવું જ્યારે કીધું તે જે આપણે સમજી રહ્યા છીએ અત્યારે બપોરના સમયે જે આપણે અત્યારે સત્સંગ રોજે રોજ કરીએ છીએ, આજે એના કરતા અલગ છે. તો એમાં કાલે એ વસ્તુ સમજાવવામાં આવી હતી કે કોઈએ પણ છે સ્વરૂપ ભેદ જાણવો નહીં. શ્રી મહાપ્રભુજી ઠાકોરજીમાં ગુસાઈજીની અંદર તમે જે સ્વરૂપ ભેદ જાણો છો એ સ્વરૂપ ભેદ ન જાણવો. અને આ જ આપણે ઉદાહરણ છે એ કાલે આપેલું હતું કે સુરદાસજીએ શું કહ્યું. આવું જ્યારે ચંદ્રબુદ્ધદાસીએ પૂછ્યું કે તમે બધા ઠાકોરજીના જ પદો રચ્યા છે, ક્યારેક તમે મહાપ્રભુજીનો યશના એક પણ પદ રચ્યું નથી. ત્યારે સુરદાસજીએ આપેલો જવાબ આજની ઘડીએ પણ દરેક વૈષ્ણવે એની જીવન કિતાબમાં નોંધી રાખવા જેવો છે કે मैंने तो सगरो यह श्री आचार्य जी को ही वर्णन कियो. મેં તો આ કે તમને લાગે ઠાકોરજીના, મેં તો બધા મહાપ્રભુજીના જ પદો રચ્યા છે. હું અલગ જાણતો હોઉં તો અલગ પદો રચું ને, બે એક જ છે. તો પછી અલગ પદો રચવાનું કારણ શું છે? હા, નાયરો દેખ્યો તો નાયરો ગાતો, અલગ અલગ મેં સમજ્યા હોત તો અલગ અલગ પદ ગાત. ન્યારો એટલે અલગ, ન્યારો દેખત એટલે કે બંનેમાં ભેદ જોયો હોત તો બંનેના ભિન્ન ભિન્ન પદ રચત. પણ એવું કર્યું નથી, કારણ કે બંનેને ક્યારે એમાં ભેદ સ્વરૂપે જોયા નથી. બંને એક જ છે એવું એ જાણ્યા છે. તો આ માર્ગના મર્મને જાણ્યા છે. તો બંને સ્વરૂપ એક જ છે. તો સુરદાસજીએ કહ્યું છે કે मैंने तो सगरो यश श्री आचार्य जी को ही वर्णन कियो. जो मैं कछु न्यारो देखतो तो न्यारो कहतो. એટલે કે શ્રી આચાર્યજીનો યશ અલગથી હું કેવી રીતે ગાઉં? મેં આચાર્ય શ્રી અને શ્રી ઠાકોરજીને ક્યારેય અલગ જાણ્યા જ નથી. અને શ્રી સુરદાસજીએ પછી ગાયું કે દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો ભરોસો. જેમાં ભક્તિનો, શ્રદ્ધાનો, પુષ્ટિ ધર્મનો મૂળ અર્ક છે એ જણાવી દીધો. મૂળ અર્ક છે એવા આવી ગયો. ભરોસો દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિनु સબ જગ માહી જ અંધેરો. સાધન ઓર નહીં આ કલી में जासो होत निवेरो. सुर कहा कहे द्विविध आधरो बिना मोल को चेहरो भरोसो. દ્રઢઈ નજરન કેરો ભરોસો. તો વૈષ્ણવો, આજના સત્સંગને અહીં આશ્રયના પદ સાથે જ આપણે વિરામ આપીએ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.